સમય એવો છે કે છોકરા ઉપર પેરેન્ટ્સે ચેક રાખવું જ પડે છે અને ઘણીવાર આપણને એમ થાય કે સરળતાથી ખબર ન પડતી હોય તો છોકરાઓ બરાબર માર્ગે છે કે નહીં, તો શું વાતો અંદર કરીને પણ જાણી શકાય છે, તો એ શું કપટ કહેવાય? હા, કપટ કહેવાય. કારણ કે પેરેન્ટ્સની એક ડ્યુટી છે કે છોકરા ઉપર ચેક રાખવું કે બરાબર માર્ગે જઈ રહ્યા છે કે નહીં. આ રીત ખોટી છે ચેકની. શું સાચી રીત શું છે કે તમારા છોકરા ટીનેજમાં આવે તો તમારે એની જોડે ફ્રેન્ડલી થઈ જવું જોઈએ. શું ફ્રેન્ડની જેમ આ બેનપણીઓ પોતાનો બોયફ્રેન્ડ હોય તો કહી દે છે ને બધું, એવું એને આપણા જોડે એટલું ક્લોઝ લાગવું જોઈએ. તો ખુલ્લા મને આપણી સાથે ઓપન બધું ડિસ્કસ કરીને આપણે પણ ઓપનલી કરીએ અને એ ખુલ્લું હોય કે બેટા તને જે છોકરો ગમતો હોય, અમે તો બધાને કહી દઈએ છીએ કે ટીનેજરો અમારી પાસે આવે તો અમે એમને ઓપનલી કહેતા હોય છે કે તમને કોઈ છોકરો ગમતો હોય તો એમાં કોઈ ખોટું નથી, પણ ગમે તો તમે અમને કોઈને તમારા મા બાપને કહી ના શકો તો એટલીસ્ટ નીરુબેને કહી દેજો કે આ છોકરો મને ગમે છે. અને જો એ યોગ્ય લાગશે, છોકરોને સારો હશે તો હું તો હા પાડીશ, પણ તમારા પેરેન્ટ્સે પણ હા પડાવીશ મારા તરફથી, તમને ખાતરી છે. મને લાગે કે ના યોગ્ય નથી તો તમારે મૂકી દેવાનું એ જ મિનિટે, ખાલી લાઇકિંગ સુધી જ જવાનું, એથી આગળ કશું વધવાનું નહીં. એવી રીતના ઓપનલી અમે બાળકો સાથે, આ ટીનેજર્સ સાથે, ટીનેજ એવી છે ને કે બહુ ડેલિકેટ એજ છે. શું એક તો થોડું નાના છોકરા તો સમજે કે અમને ખબર નહીં પડતી, પણ ટીનેજ એવું આવે છે કે એને થોડું ચાલુ થઈ જાય, મને હવે કંઈક ખબર પડે છે અને મારી મમ્મી કરતાં મને વધારે ખબર પડે. પપ્પાને તો કંઈ ખબર પડતી જ નથી, તો ભોળિયા છે, મમ્મી કે એમ કરે છે એવું મનમાં છોકરા સમજતા હોય. અને એટલે જ એ લોકો એટલે ત્યાં આગળ આ એજ એવી ડેલિકેટ હોય છે કે ત્યાં દે નીડ ફ્રેન્ડ્સ. અને પેરેન્ટ્સ ખાસ કરીને મધર હોય છોકરી સાથે ફ્રેન્ડલી થઈ જાય, ફાધર હોય છોકરા સાથે ફ્રેન્ડલી થઈ જાય, એટલું બધું ડિસ્કશન ઓપન કરીને એ લોકોને ફ્રી લાગે કે પોતાને કંઈ આવું અફેર થયો હોય તો એ લોકો ઓપનલી કહી શકે, એટલું એમનું આપણી સાથે એટેચમેન્ટ હોય. તો તમે જુઓ છોકરાઓ પણ એટલા આનંદથી એ લોકો મુક્ત મને આગનું પણ પ્રગતિ થશે. અને આપણે પણ આ બધા દૂષણમાંથી અમે ઘણા બધાનું જોયું છે, દે બીકમ ફ્રેન્ડ અને બહુ સક્સેસફુલ જાય છે. એટલે એ આપણી કળા છે કે કેવી રીતના ફ્રેન્ડલી થવું. બાકી આ તો તમે એકવાર કાન દઈને સાંભળશો તો એમને તો 10 રસ્તા આવડે છે કપટ કરવાના. શું એનું સોલ્યુશન નથી? શું પછી આ સમજી જાય અને ખબર પડે તો પછી સમજે કે ઘરે આવીશ તો સારી ડાઈ જ વાતો કરીશ, મમ્મી સાંભળે છે કાન દઈને, એટલે બીજી ઘણી જગ્યા છે એમને બધી વાતો કરવાની નથી કંઈ. આ કે ઓછા સ્માર્ટ છે આ બધા, એટલે એ સક્સેસફુલ જાય એવો રસ્તો હોય નથી, ઉપરથી બગડશે ઓર એ લોકો કપટ કરતા થશે. શું અને એકવાર બે વાર ખબર તો પડે વગર રહે જ નહીં. અને આને બોલ્યા વગર રહેવાતું છે. આને જો એવું સાંભળ્યું હોય તો તરત પછી બીજા દાડે કઈ વાર હે તારે આવું છે તેવું છે, એટલે તરત ખબર પડી જાય કે આ કંદીનો સાંભળે રહેવાય તારે પછી આનો કશો અર્થ જ નહીં. શું